કોષ મુખ્ય ક્વોન્ટમાંક ઉપર અનુભવાતો અસરકારક કેન્દ્રીય ભાર કે જેમ ગૌણ ક્વોન્ટમાંક છે એલ વધે તેમ ઘટે છે. કીધું ને કે કોષ ઉપર અનુભવાતો અસરકારક કેન્દ્રીય ભાર એટલે કે જેમ ગૌણ વેગમાન ગૌણ ક્વોન્ટમાંક એલ વધે તેમ ઘટે છે. એટલે કોષનો મતલબ શું થાય? મુખ્ય ક્વોન્ટમાંક ઉપર, મુખ્ય ક્વોન્ટમાંક ઉપર જે અસરકારક કેન્દ્રીય ભાર જે લાગે છે, જેમ ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય ઘટે તેમ વધે છે. ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે તેમ ઘટે છે. એટલે કે એસ કક્ષકના એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષાના ઇલેક્ટ્રોન કરતાં વધારે પ્રબળતાથી કેન્દ્રની સાથે બંધાયેલા હોય છે. આપણને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલી કક્ષક જ કઈ આવે? એસ. એટલે એસ કક્ષક પહેલી આવે એટલા માટે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી ક્યાં હોય? નજીક હોય. એટલે કેન્દ્રની નજીક હોય એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું લાગે? આકર્ષણ બળ. એટલે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધારે મજબૂતાઈથી પ્રબળતાથી કેન્દ્ર સાથે બંધાયેલા હોય છે. પી કક્ષક ડી કક્ષકના કરતાં વધારે મજબૂતાઈથી કેન્દ્રથી સાથે બંધાયેલા હોય છે. કીધું ને. અને પી કક્ષક છે એ ડી કક્ષક કરતાં પણ વધારે છે એ મજબૂતાઈથી કેન્દ્રથી શું હોય છે? બંધાયેલા હોય છે. પરિણામે એસ કક્ષકની ઉર્જા પી કક્ષકની ઉર્જા કરતાં વધારે ઋણ અને પી ઉર્જા ડીની ઉર્જા કરતાં વધારે ઓછી હોય. જો એસ કક્ષકની ઉર્જા પી કક્ષકની ઉર્જા કરતાં વધારે ઓછી હોય છે. એટલે એસ કક્ષકની ઉર્જા પી કક્ષકની ઉર્જા કરતાં કેવી હોય છે? વધારે ઓછી, એટલે કે ઋણ હોય છે. અને પીની ઉર્જા ડીની ઉર્જા કરતાં વધારે ઓછી હોય છે. કેન્દ્રથી શિલ્ડિંગની માત્રા જુદી જુદી કક્ષકોના ઇલેક્ટ્રોન માટે કેવી હોય છે? જુદી જુદી. જો દરેક કક્ષકો માટે શિલ્ડિંગ અસર કેવી હોય છે? અલગ અલગ હોય છે, એકસરખી હોતી નથી. ચાલો નેક્સ્ટ, કક્ષકોની ઉર્જા માટેનો n+l નિયમ આપી તેને ઉદાહરણ સમજાવો. તો કક્ષકમાં આપણે n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, l એટલે કોણ? તો કે ગૌણ ક્વોન્ટમાંક. કક્ષકમાં ઇલેક્ટ્રોનની ઉર્જા n અને l ના મૂલ્ય પર આધાર રાખે છે. નિયમ 1, જે કક્ષકમાં n અને l નું મૂલ્ય નીચું તેની ઉર્જા ઓછી. જુઓ n+l નું મૂલ્ય નીચું આવે એની ઉર્જા કેવી? ઓછી. જેમ કે 2s, તો 2s કરતાં 2p ની ઉર્જા વધારે. કેવી રીતના? તો કે 2s, તો એનું આપણે મૂલ્ય ગોતી લેવી. ચાલો પહેલા 2 એટલે n બરાબર 2 મુખ્ય ક્વોન્ટમ, s એટલે 0 એટલે l બરાબર કેટલા આવે? 0. તો બરાબર કરીને કેટલા થયા? 2. હવે 2p માં જોવો તો n બરાબર 2 પણ p એટલે કેટલા આવે? 1 આવે. ખબર ને? 0 એટલે s, 1 એટલે p, તો 3. તો કોનું મૂલ્ય વધારે આવ્યું? તો કે n+l નું 3 નું. બરાબર. તો અહીં તમે જોવો છો કે આ 2s માટેની ગણતરી મેં કરી એમ જ તે, અને 2p માટેની ગણતરી, તો બેની અંદર મૂલ્ય વધારે કોનું હોય? 2p નું. એટલા માટે 2p ની ઉર્જા છે 2s કરતાં કેવી? વધારે. 2s ના n+l નું મૂલ્ય 2p ના n+ મૂલ્ય કરતાં ઓછું હોવાથી 2s ની ઉર્જા ઓછી અને 2p ની ઉર્જા વધારે હોય. આપણે જેમ કીધું એમ જ તે કે 2s નું મૂલ્ય છે બરોબર એ 2 છે, 2p નું મૂલ્ય કેટલું આવે? 3 આવે છે. એટલે જેમ n+l નું મૂલ્ય વધારે એમ એની ઉર્જા વધારે, અને જેમ n+l નું મૂલ્ય ઓછું હોય એમ ઉર્જા પણ કેવી? ઓછી. એની પછીનું નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો કે નિયમ 2, તો કે જો બે કક્ષકોના n+l ના મૂલ્ય એક સમાન હોય તો જેના n નું મૂલ્ય ઓછું તે કક્ષકની ઉર્જા ઓછી. હવે જો ઘણા એવો પણ બનશે કિસ્સા વિદ્યાર્થી મિત્રો કે જેમાં n+l નું મૂલ્ય સરખું હોય, n+l ના મૂલ્ય કેવા હોય? સરખા આવે. બરાબર ને? ઉદાહરણ લેવી એક જોવો અહીંયા કે ભાઈ 4s અને 3p. ચાલો 4s અને 3p આવું છે ને. તો કે 4s, તો ચાલો 4s માટે શું આવશે પહેલા? તો કે 4 + s એટલે 0 એટલે બરાબર કરીને કેટલા આવે? 4. તો આ કોના માટે થયું? 4s માટે. હવે 3p માટે લખો તો 3, અને p માટે કેટલા આવે? તો કે l નું મૂલ્ય 1 એટલે કેટલા આવે? 4. તો જો બંનેના મૂલ્ય સરખા થયા ને પાછા, પ્રશ્ન પાછો અહીંયા ઊભો રહે કે સાહેબ અહીંયા તો બંનેના મૂલ્ય સરખા થયા. તો અહીંયા બંનેના મૂલ્ય સરખા થયા પછી તમારે આગળના આંકડા જોવાના, જેને આપણે શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમ આંક. આગળના આંકડા જોવાના. આગળના આંકડા તમે જોવો એટલે તમને ખ્યાલ આવશે કે 4 અને 3. તો 3 કે મોટા કે 4 મોટા? તો કે 4. એટલા માટે 4s છે એની ઉર્જા વધારે, 3p ની કેવી? ઓછી. એટલે અહીંયા તમે જુઓ તમને સમજાયું છે કે 4s માટે n બરાબર 4, l બરાબર 0 એટલે 4 મળ્યા તમને. અહીંયા પણ 4 મળ્યા. પણ બંનેની અંદર તમે જુઓ કે 4s અને 3p માં મૂલ્ય સમાન છે, તેથી 3p માટેની n નું મૂલ્ય 3 આવે. આવ્યું ને? n નું મૂલ્ય કેટલું આવે? 3 આવે. જ્યારે ns માં n નું મૂલ્ય કેટલું આવે? 4 આવે. તો 3 નું મૂલ્ય છે 4 કરતાં ઓછું, તેથી 3p ની ઉર્જા 4s કરતાં કેવી? ઓછી, અને તેના કરતાં 4s ની ઉર્જા કેવી? વધારે. એટલે જ્યારે n+l ના મૂલ્ય વિદ્યાર્થી મિત્રો સરખા આવે ત્યારે શું ચેક કરવાનું? ત્યારે ખાસ ચેક એ કરવાનું કે આગળના ક્વોન્ટમાંક જેનો વધારે, આગળના આંકડા જેનો વધારે એની ઉર્જા વધારે, અને આગળનો સહગુણક જે આંકડો હોય એ ઓછો હોય એની ઉર્જા ઓછી આવશે. એની પછી છે કે જુદા જુદા પરમાણુઓના ઇલેક્ટ્રોનની ગોઠવણી શાના આધારે થાય છે? હવે જુઓ કક્ષકની અંદર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ 3 નિયમને આધારે થાય છે. એટલે કે દરેક સિદ્ધાંત બને ત્યાં સુધી સરખા જ હોય છે, પણ મોટાભાગે પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ જુદા જુદા નિયમ પર આધાર રાખે છે. એટલે કે 3 નિયમને આધારે થાય. તો પહેલું છે આઉબઉ નો સિદ્ધાંત,
બીજો વિદ્યાર્થી મિત્રો છે પૌલીનો સિદ્ધાંત, ત્રીજો છે હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ, અને ચોથો છે કક્ષકોની ઉર્જા પર આધારિત. આ 4 નિયમ છે, પણ મોટા ભાગે 3 જ નિયમ હોય છે. એક તો આઉબાઉફનો, એક તો પૌલીનો, અને બીજો કયો આવશે? હુન્ડનો નિયમ. આ 3ના નિયમને આધારે જ કક્ષકની અંદર કોણ ગોઠવાય? ઇલેક્ટ્રોન છે. તો જોઈએ આપણે સૌથી પહેલા કે n+l ના આધારે વધતી ઉર્જા સાથેના કક્ષકોની ગોઠવણીના ક્રમમાં સમજાવો. હવે તમે જુઓ, અહીંયા તમને ક્રમ આપેલો છે n+l ના નિયમ પ્રમાણે જ તે પહેલાનું n+l નું મૂલ્ય કેટલું આવે? તો કે n 1 અને l કેટલા? 0, એટલે 1 જ થશે. અહીંયા કેટલા થાય? તો કે 2 અને 0 એટલે 2, એટલે વધી ગયું ને મૂલ્ય. એટલે આપણને ખ્યાલ છે n+l નું મૂલ્ય જેમ વધારે એની ઉર્જા વધારે થશે. એટલે 1s કરતાં વધારે કોણ? 2s, 2s થી વધારે કોણ? 2p, 2p થી વધારે કોણ? 3s, એનાથી વધારે 3p, 3p થી વધારે કોણ? 4s, પછી 3d અને પછી 4p. એટલે આ ક્રમ n+l ના મૂલ્ય ચડતા ક્રમમાં ગોઠવાય છે. n+ સમાન હોય ત્યારે કોનું મૂલ્ય જોવાનું? n નું મૂલ્ય વધારે હોય તો ઉર્જા વધારે નક્કી થાય. જો ઘણીવાર એવું હમણાં આપણે આગળ આવી ગયું કે જો ઘણીવાર n નું મૂલ્ય સરખું મળે, તો n નું મૂલ્ય સરખું મળે ત્યારે શું જોવાનું? ત્યારે આગળના n+l નું મૂલ્ય જ્યારે સરખું જોવા મળે ત્યારે આગળનો મુખ્ય ક્વોન્ટમાંક જોવામાં આવે છે, બરોબર ને? એટલે આગળનો જે મુખ્ય ક્વોન્ટમાંક હોય, બરોબર, એ ચેક કરવામાં આવે છે. ક્યારે? કે જ્યારે n+l છે એ સમાન હોય ત્યારે. બાકી એ સિવાય આગળ તમારે એ ચેક કરવાનું નથી. જો n+l નું મૂલ્ય છે એ સમાન આવે તો જ તમારે n નું મૂલ્ય જોવાનું. જો n+l નું મૂલ્ય અલગ અલગ હોય તો જેનું મૂલ્ય વધારે, બરોબર, એની ઉર્જા કેવી? વધારે. જેનું મૂલ્ય ઓછું એની ઉર્જા કેવી આવશે? ઓછી આવશે, બરોબર. તો ચાલો એની પછી નેક્સ્ટમાં આપણે જોઈએ આગળ એની અંદર તો કે કક્ષકોમાં n નું મૂલ્ય, l નું મૂલ્ય અને n+l નું મૂલ્ય. તો સૌથી પહેલા 1s, તો કે 1, l બરાબર 0, 1+. હવે બધાના મૂલ્ય તમને આવડી ગયા. ગોતતા કેવી રીતના ગોતવાના? કે કક્ષક પ્રમાણે ગોતી નાખવાના કે n નું મૂલ્ય 1, l નું મૂલ્ય 0, એવી રીતના, બરોબર ને? દરેકના મૂલ્ય તમને આપેલા છે. છતાં હું તમને અહીંયા ખાસ છે આ 4 કક્ષકો માટે શીખવાડી દઉં. 1 માટે તો 1, s માટે શું આવે? 0, તો બરાબર કેટલા? 1 આવ્યા. પછી 2 માટે તો 2, પછી s માટે 0, એટલે કેટલા આવ્યા? 2. એટલે આની કરતાં આની વેલ્યુ વધારે, એટલે આની ઉર્જા વધારે, 2s, બરોબર. 2 એવી રીતે 2p માટે તો કે 3, તો n બરાબર 2 ને નીચેના કરતાં ઓછી ઉર્જા હોય છે. એટલે 2p ની ઉર્જા છે એ ઓલા બે કરતાં કેવી થાય? વધારે. પછી 3s, તો એમાંય 3, બેમાં 3 3 આવે. જુઓ તો આગળ શું જોવાનું? મુખ્ય ક્વોન્ટમાંક. તો આમાં 2 છે અને આમાં કોણ છે? 3 છે. એટલા માટે આની ઉર્જા ઓછી, આની કેવી? વધારે. સરખું હોય ત્યારે ખાસ જોવાનું. એવી રીતના તમે જુઓ 3p, તો 3p માં કેટલા આવશે? 4. 4s માં કેટલા? 4. હમણાં જ આવી ગયું. તો આમાં 3 છે અને આમાં 4 છે આગળ, એટલે એટલા માટે n બરાબર 4 જોવાના. પછી અહીંયા 3d માટે તો કે 5 અને 4p માટે 5, બંને માટે સરખું છે. પણ અહીંયા આગળ પેલા 3 આવે છે, આગળ 3 છે ને 3d માટે, અને અહીંયા આગળ 4 છે. તો આગળનો ક્વોન્ટમાંક જોવાનો, જેનો વધારે હોય, બરોબર, એની ઉર્જા કેવી? વધારે. પણ આવું ક્યારે જોવાનું વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે n+l ના મૂલ્ય સમાન આવે ત્યારે. જ્યાં સુધી n+l ના મૂલ્ય સમાન ન આવે ત્યાં સુધી તમારે n છે મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો છે નહીં. ચાલો એની પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અવબહુપના સિદ્ધાંત ઉદાહરણ સહિત સમજાવો. કીધું ને કે અવબહુપના નિયમ પ્રમાણે છે આપણે ઇલેક્ટ્રોન કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન વડે છે એ ભરાવવું જોઈએ, બરોબર ને? જર્મન ભાષામાં કેવી? તો અવબહુપ નામના, અવબહુપ એટલે કે ગોઠવણી અથવા રચના થાય છે. અવબહુપના વિદ્યાર્થી મિત્રો મતલબ એવો થાય કે ગોઠવણી અથવા રચના થાય છે. કક્ષકોની રચના એટલે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું. કીધું ને, કક્ષકોની રચના એટલે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું. દરેક કક્ષકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોન છે એ ઉમેરવાના છે. દરેક કક્ષકની અંદર જો વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોન છે એ ઉમેરવા પડે, એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થશે કે દરેક કક્ષક જે છે, બરોબર, એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોન ભરવા છે, પણ આડેધડ નહીં, બરોબર, ગમે તે રીતે નહીં, અવબહુપના સિદ્ધાંત પ્રમાણે. ચાલો સૌથી પહેલા જોઈએ આપણે કે ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. આપણને ખબર છે ધરા સ્થિતિમાં કક્ષકો છે એ તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય, એટલે ક્રમબદ્ધ ભરાય કે પહેલા 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી, બરોબર, પછી 3p, બરોબર ને, પછી 4s, પછી 3d, પછી 4p. ટૂંકમાં ક્રમ પ્રમાણે ભરાય, એટલે કે n+l ના નિયમ પ્રમાણે. બીજી રીતે કેવી? તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવે. આ એનો સૌથી પહેલો નિયમ કે જેની ઉર્જા ઓછી એમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય. આ ખાસ યાદ રાખજો. શું યાદ રાખવાનું? કે જે કક્ષકની ઉર્જા ઓછી એમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય, એટલે કે પહેલા નીચલી શક્તિ સપાટીમાં દાખલ થાય, પછી ઉપરની. એટલે કે ધારો કે 1s ને 2s હોય તો પહેલા 1s ભરાય, કારણ કે 2s કરતાં 1s ની ઉર્જા કેવી? ઓછી. એટલે પહેલા સૌથી પ્રથમ છે એ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવા છે. બીજું, કક્ષકનો ભરવાનો ક્રમ કયો છે? જો અહીં તમને કીધું છે પહેલા 1s ભરાય, પછી 2s, પછી 2p, આ રીતના ક્રમ છે. 3s, 3p, 4s, 3d, 4p, 5s,
5s 4d 5f 6s 4f 5d 6p અને 7s, બરાબર. હવે આનો આખો ક્રમ વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડી દઈશ અને એનો છે એ તમને એક વિડીયો મોકલી દઈશ. પ્રથમ આગળની કક્ષક પૂર્ણ ભરાય ત્યાર પછીની કક્ષક પૂર્ણ ભરાય અને ત્યાર પછીના ક્રમની કક્ષકો ભરાય છે. એટલે સૌથી પહેલાં આગળની કક્ષકો ભરાઈ જાય 1s, પછી કોણ ભરાય 2s. એટલે જો અડધી ભરી નહીં જવાનું, પહેલાં 1s આખી ભરાઈ જાય, પછી 2s ભરાય, 2s ભરાઈ જાય પછી કક્ષક કોણ આવે 2p આવે. એટલે કે સંપૂર્ણપણે કક્ષકો ભરાઈ જાય પછી જ આગળની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. કક્ષકોમાં L થી મહત્તમ ઇલેક્ટ્રોન ક્ષમતા નીચે પ્રમાણે છે. જુઓ કે દરેક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, એની મહત્તમ કેટલી એમ. તો S કક્ષકની અંદર વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય 2, P માં કેટલા 6, D માં 10 અને F માં કેટલા 14. એટલે યાદ રાખવાનું ખાસ કે P કક્ષક આવ્યું હોય તો એમાં 3 ખાના કરવાના અને એક ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. એટલે કુલ કેટલા ખાના થયા તો કે 3 દૂને 6 એટલે 6 ઇલેક્ટ્રોન સમાય. એવી રીતના S માં કેટલા સમાય તો કે 2 જ, તો ખાના કેટલા હોય એક જ હોય. D માં કેટલા ખાના હોય 5 એટલે કે 10 ઇલેક્ટ્રોન સમાય, એક ખાના 2. અને F માં કેટલા સમાય તો કે 14 ઇલેક્ટ્રોન, તો કેટલા ખાના હોય 7. બીજું ઉદાહરણ તરીકે B બરાબર Z બરાબર 2 ઇલેક્ટ્રોન વચ્ચે લખો તો Z બરાબર 2 છે બેરિલિયમ, તો પહેલા 1s2, પછી Z બરાબર 4 આવશો 1s2 અને પછી કોણ આવે 2s2. એટલે 1s2 અને 2s2. જો અહીંયા શા માટે 4 કે જેનો જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ વિદ્યાર્થી મિત્રો એમાં ઇલેક્ટ્રોન હોય. ધારો કે એમ કહું કે બોરોન, તો બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો 5. પેલી કક્ષક કઈ આવે 1s, એસમાં કેટલા આમાં વધારે 2. પછી કક્ષક કઈ છે 2s, તો એસમાં કેટલામાં પછી 2 2 2 4 આપણે મળવા કેટલા 5. હવે કોણ આવે 2p, તો 2p માં કેટલા અહીં વિધ્યા તો કે 2 2 4 એક વિધો એટલે 2p માં 1 એટલે 5 થઈ ગયા ને. એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે જેટલા હોય એટલા જ અહીંયા થવા પડે. યાદ રાખજો ખાસ હો, અહીંયા જેટલા તમે લખ્યા હોય ને જેનો એટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન થવા પડે. અને આગળની પહેલા કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય પછી જ બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે, એ પહેલા દાખલ કરવાના નથી. અને દરેકની તમને લિમિટ આપી દીધી કે S માં 2 સમાય, P માં 6, D માં 10, F માં 14 ઇલેક્ટ્રોન સમાશે. ચાલો જોઈએ આપણે F માટે. ચાલો હજી એકવાર તમે લખી દો F માટે. તો F નો પરમાણુ ક્રમાંક કેટલો 9. ચાલો ક્રમબદ્ધ જેમ આવતું પહેલા 1s, તો S માં કેટલા સમાય 2, પછી કોણ આવે 2s, એમાં કેટલા સમાય 2. હાલો 2p બરાબર. તો આપણે ભાઈ 2p માં સમાય કેટલા 6, પણ 6 નથી સમાડી દેવાના, આપણે અહીંયા પર જોતું જવાનું કે 9 જ થવા પડે. તો કેટલા થયા 2 2 4 કેટલા વિધા 5, તો અહીંયા 5, તો 2 2 એટલે 5 થઈ ગયા ને કમ્પ્લીટ. ચાલો તો આવી ગયું 1s2 2s2 2p 5. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો બ્રોમિયમ, તો બ્રોમિન જે છે એની Z બરાબર 35 ઇલેક્ટ્રોન હશે બરાબર. તો 35 પૂરા થવા પડે તો પહેલા 1s માં 2, બીજા 1s માં 2, 2p માં 6, 3s માં 2 એટલે 1 2 2 4 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 16, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30, 30 ને 5 35 થશે. ચાલો નેક્સ્ટ એની પછી વિદ્યાર્થી મિત્રો કે પૌલીના નિષેધનો નિયમ આપો અને ઉદાહરણ સહિત સમજાવો. હવે જો હુંડનો નિયમ આવું બહુ તમને ખબર પડી ગઈ કે સૌથી પહેલાં તો છે ઇલેક્ટ્રોન પ્રથમ છે એ સૌથી ઓછી કક્ષકમાં ઉમેરાય. એટલે કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, ત્યારબાદ વધારે કક્ષકમાં દાખલ થઈ શકે છે બરાબર ને. અને એ નિયમ કોનો હતો તો કે હુંડ આવું બહુનો. હવે કોનો આવશે પૌલીનો. તો કે પૌલીનો નિષેધનો નિયમ આપો અને ઉદાહરણ સહિત સમજાવો કે જુદી જુદી કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી પ્રતિબંધ થાય છે. એટલે આ નિયમ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પોલીએ 1926માં રજૂ કર્યો હતો. નિયમ શું છે તો કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોન ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. આ એનો નિયમ છે, યાદ રાખજો કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોતો નથી. ચારેય સેટ એટલે કયા તો એક તો મુખ્ય ક્વોન્ટમ આંક, તો ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને છેલ્લો કયો તો સ્પિન ક્વોન્ટમ આંક. તો પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક એક સરખા હોતા નથી. જો એની અંદર ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને મુખ્ય ક્વોન્ટમ આંક સરખા હોય તો સ્પિન ક્વોન્ટમ આંક અલગ જ આવે, કારણ કે એક +1/2 બીજો કેવો આવે -1/2. એટલે 2 ઇલેક્ટ્રોનના ચારેય 4 ક્વોન્ટમ આંકના સેટ એક સરખા હોઈ શકે નહીં. બીજી રીત, એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ 2 ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જ હોય છે. એવું બીજી રીત, એટલે કે એક કક્ષકમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 2. કક્ષક એટલે ખાના યાદ રાખજો. ધારો કે P છે તો P ની અંદર 3 ખાના આવે અને એક ખાનામાં કેટલા સમાય ઇલેક્ટ્રોન 2. ધારો કે આવી રીતના હું દર્શાવી દઉં એક ખાનું, ધારો કે 2s માં, તો એક ખાનામાં વધારે કેટલા સમાય 2. ધારો કે 2p હોય તો 2p માં કેટલા ખાના આવે તો કે 3, તો 3 × 3
એક ખાનામાં વધારે સમાય કેટલા પાછા બે જ તે બેથી વધારે સમાય નહીં. આ બે જ્યારે સમાણે ત્યારે બંનેના સ્પિનની દિશા કેવી એકબીજાથી વિરુદ્ધ આવી, એકની +1/2 એકની -1/2. એટલે યાદ રાખવાનું ખાસ કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોન ચારેય ક્વોન્ટમ સેટ એક સરખો હોઈ શકે નહીં. બીજી રીત કે એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. કીધું ને, એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ બે ઇલેક્ટ્રોન ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જ હોય છે. આ નિયમ પ્રમાણે કોઈ એક કક્ષકમાંના બે ઇલેક્ટ્રોન 3 ક્વોન્ટમાંક n, l અને m1 સરખા હોય પણ તેમના ભ્રમણ ક્વોન્ટમાંક જુદા એકબીજાથી વિરુદ્ધ હોય છે. કીધું ને કે કોઈ એક કક્ષકમાંના બે ઇલેક્ટ્રોન 3 ક્વોન્ટમાંક, એટલે કે કોઈ એક કક્ષકમાંના બે ઇલેક્ટ્રોન 3 ક્વોન્ટમાંક n, l, m સરખા હોય પણ તેના ભ્રમણ ક્વોન્ટમાંક તો જુદા એકબીજાથી વિરુદ્ધ. કીધું ને કે ધારો કે કોઈ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે તો કે બે ઇલેક્ટ્રોન ધારો કે 3 ક્વોન્ટમાંક સરખા આવ્યા. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, l એટલે ગૌણ ક્વોન્ટમાંક અને m એટલે ચુંબકીય ક્વોન્ટમાંક. આ 3 ધારો કે ક્વોન્ટમાંક સરખા આવ્યા પણ એનો ભ્રમણ ક્વોન્ટમાંક કેવો આવે? જુદો આવશે. એટલે મેં કીધું ને કે છેલ્લો ક્વોન્ટમાંક તો કોઈ પણ બે ઇલેક્ટ્રોન છે એના સરખા થશે નહીં, કારણ કે બંનેની દિશા કેવી આવે? વિરુદ્ધ દિશા. બંનેની સ્પિન છે અલગ અલગ છે, એકની +1/2 એકની કેવી આવે? -1/2. એટલે કે કોઈ પણ કક્ષકમાં તો કોઈ કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન ત્રણેય ક્વોન્ટમાંક n, l, m સરખા હોતા નથી, ક્યારેય નહીં. બીજું ઉપયોગ તો કે પૌલીના સિદ્ધાંત પેટાકોષમાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ગણવા મદદ કરે છે. જો પૌલીનો નિયમ ક્યાં તમને મહત્તમ ઉપયોગી ક્યાં થાય? કે પેટાકોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે એ ગણવા માટે ઉપયોગી છે. તો અહીંયા તમને કીધું છે કે S કક્ષક એક જ હોવાથી તેમાં મહત્તમ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો S એક જ હોય ખાલી, એટલા માટે કોઈ પણ S હોય, 1s હોય, 2s હોય, 3s હોય, 4s, કોઈ પણ S આવે એટલે એમાં એક જ ખાનું દોરવાનું, એક જ ખાનાની અંદર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. પેટાકોષ Pમાં 3 કક્ષકો હોવા. જો Pની પેટાકોષો કેટલી? 3. આપણે આગળ આવી ગઈ PX, PY અને PZ. એટલે Pની પેટાકક્ષકો 3, PX, PY અને PZ. અને 3 પેટાકક્ષકો હોવાથી એક ખાનામાં કેટલા સમાય? 2. તો 3 ખાનામાં કેટલા થયા? 6. એટલે Pમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાય? 6. પેટાકક્ષક D, તો કે D ની પેટાકક્ષકો કેટલી? તો કે 5. તો પેટાકક્ષકો D ની 5 હોવાથી D ની અંદર વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10. જો બા લિમિટ આપી એની બહાર કોઈ દી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા નથી. અહીંયા જો તમને આપેલું છે કે SPDF કક્ષકોની સંખ્યા 1, આની પેટાકક્ષકોની 3, આની 5, આની 7. 1માં 2 સમાય એટલે 2, 3માં 2 એટલે 1માં 2 એટલે 3 દૂને 6 એટલે 5 દૂ 10 અને 7માં 14. જો મુખ્ય ક્વોન્ટમાંક n હોય, અને તમને એમ કહે કે કક્ષકોની સંખ્યા ગણો, તો કક્ષકોની સંખ્યા ગણવા માટે સૂત્ર શું? n². જેટલી કક્ષકો તમને આપી મુખ્ય કક્ષકો એનો સ્ક્વેર કરી નાખવાનો. તમને એમ કહે કે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, તો એને ગુણ્યા 2 કરી નાખવાના, 2n². આ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે સૂત્ર થયું. હિલિયમમાં 1s² ઇલેક્ટ્રોન રચના છે. આ બંને ઇલેક્ટ્રોનમાં n, l અને m ના મૂલ્ય સમાન છે. ધારો કે 1, 0, 0 છે, તેના ભ્રમણ ક્વોન્ટમાં કેટલા છે? +1/2. એટલે કે ભિન્ન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે ઉદાહરણ તરીકે તમે લઈ શકો હિલિયમ, તો કે હિલિયમ જે છે બરોબર, એના બધા જ મૂલ્ય સરખા છે, 1 n નું n, l અને m, પણ એની સાથે ભ્રમણ ક્વોન્ટમાંકનું મૂલ્ય કેવા આવશે? અલગ અલગ, કારણ કે એક +1/2, એક કેવો -1/2. ચાલો એની પછી નેક્સ્ટ, તો કે હુન્ડના નિયમ વિશે નોંધ લખો. આ નિયમમાં પેટાકોષની સમશક્તિ કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોન અંગે છે. જો આ નિયમ છે ને એ સમાન પેટાકક્ષકો, કારણ કે પેટાકક્ષકો કેવી હોય? સમાન હોય. સમાન પેટાકક્ષકોમાં સમશક્તિ કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોન અંગે છે. નિયમ શું છે? કે સમાન પેટાકોષ એટલે કે P, D અને F ની બરોબર કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ નિયમ જે છે હુન્ડનો નિયમ, બરોબર, હુન્ડનો નિયમ એવું કહે છે કે સમાન પેટાકક્ષકો, સમાન એટલે તમને ખબર હોય P ની પેટાકક્ષકો કેટલી? તો કે 3. કઈ? તો કે PX, PY અને PZ, PX, PY અને PZ. હવે જો P ની પેટાકક્ષકો 3 છે એટલે 3 પેટાકક્ષકો. હુન્ડનો નિયમ એવું કહે છે કે પેટાકક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન, હવે ઇલેક્ટ્રોન યુગ્મન એટલે કે ભેગા ઇલેક્ટ્રોન ક્યારે કરવાના? કે ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. એટલે શું કીધું અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો? કે ધારો કે તમારી પાસે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, બરોબર, P કક્ષકમાં, તો 3 તમારે સંભાળવાના છે. તો પહેલા 1 અહીંયા, 1, 2 આમાં અને 3 આમાં, બરોબર. ધારો કે 4 છે તો 1, 2, 3 ને પછી જ આનું યુગ્મન થાય, આને યુગ્મન કહેવાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. પણ સીધું ડાયરેક્ટ આમ નથી કરી નાખવાનું કોઈ. યાદ રાખજો ખાસ કે ભાઈ ધારો કે 4 ઇલેક્ટ્રોન આપ્યા છે
બરાબર 1 2 અને 3 કક્ષકો પીમાં તો 1 આ 2 આ 3 ને 4 એમ કરવાનું નથી બરાબર પહેલા તો ત્રણેયમાં જેટલા ખાના એમાં એક મૂકી દેવાના બરાબર ને પછી તમારી પાસે ઇલેક્ટ્રોન વધે તો ડબલ કરવાના છે બાકી જ્યાં સુધી તમારી પાસે ખાના હોય ત્યાં સુધી બધામાં એક ઇલેક્ટ્રોન મૂકતું જ જવાનું છે પણ બધામાં એક મૂક્યા પછી જેમ થાય કે જે ઇલેક્ટ્રોન વધે છે તો જ તમારે ઇલેક્ટ્રોનનું યુગ્મન કરવાનું છે બાકી ત્યાં સુધી તમારે યુગ્મન કરવાનું છે નહીં એની અંદર બીજું તમને કીધું છે કે બીજી રીતે કે પેટાકોષ એસપીડીએફમાંની દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યાર પછી બીજો ઇલેક્ટ્રોન કક્ષકમાં આવી અને ઇલેક્ટ્રોન યુગ્મન બને છે કીધું બીજી રીતે કે પેટાકોષની અંદર પહેલાં તો દરેક ખાનાની અંદર એક ઇલેક્ટ્રોન મૂકી દેવાનો પછી ઇલેક્ટ્રોન તમારી પાસે વધે તો જ બીજો ઇલેક્ટ્રોન કક્ષકમાં આવી અને ઇલેક્ટ્રોનનું શું કરે યુગ્મન કરશે જુઓ અહીંયા કે પી કક્ષકો 3 ડી કક્ષકો 5 એફ 7 છે જેથી એસપીડીએફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મન અનુક્રમે લઘુત્તમ 4 6 અને 8 ઇલેક્ટ્રોન હોય તો જ શરૂ થાય શું કીધું જો પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન તો જ થાય બરોબર ડીમાં 6 હોય તો થાય અને એફમાં 8 હોય તો કારણ કે જો 3 હોય તો પીમાં ખબર છે 3 માં એક થઈ જાય બરોબર 5 હોય તો 5 ખાનામાં એક થઈ ગયા તો એના યુગ્મન નહીં થાય પણ જો છઠ્ઠો ઇલેક્ટ્રોન હોય તો વળી પાછા તમારે હવે જે 5 માં ભરાઈ ગયા પછી વળી પાછું પહેલેથી શરૂઆત કરવાની ધારો કે n બરાબર 7 છે બરાબર તો તમને ખ્યાલ છે કે 1:2 2:2 હવે કેટલા વધ્યા 3 વધ્યા 3 માં એક થઈ ગયા ધારો કે 8 છે તો અહીંયા હવે 3 ની જગ્યાએ કેટલા 4 થયા એટલે હવે આનું યુગ્મન થયું એમ ડબલ ઇલેક્ટ્રોન એટલે ખાસ યાદ રાખવાનું આવી રીતના કે ધારો કે તમને એમ કહે કે ભાઈ ડી કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન તો સૌથી પહેલાં શું કરવાનું પહેલાં ડીની પેટાક્ષો કેટલી 5 1 2 3 4 ને 5 તો પહેલાં 5 એમ એક મૂકી દેવાનું ને 1 આ 2 આ 3 આ 4 અને 5 હજી કેટલા બધા 3 તો હવે આનું યુગ્મન થયું આ 6 અને આ 7 અને 8 બરાબર પણ કોઈ સીધું આનું ઠપકારી દેવાનું પહેલામાં 2 બીજામાં 2 4 ને 2 6 ને 2 8 એમ નહીં પહેલાં જેટલા ખાના વિદ્યાર્થી મિત્રો આપેલા હોય એટલા જ ખાનાની અંદર પહેલાં ઇલેક્ટ્રોન મૂકવાના બરાબર પછી એમ થાય કે હજી ઇલેક્ટ્રોન વધે છે તો જ તમારે ઇલેક્ટ્રોનનું યુગ્મન કરવાનું એટલે કે કપલમાં કરવાના બાકી ત્યાં સુધી તમારે ઇલેક્ટ્રોન છે એ સિંગલમાં જ દર્શાવવાના છે સિંગલ પહેલાં કોઈ ઇલેક્ટ્રોન દર્શાવવાના છે નહીં બરાબર ને ચાલો આગળ એની પછી છે મૂનનો નિયમ પૂરો બરાબર ઇલેક્ટ્રોનની રચના એટલે શું તેને ઉદાહરણ સાથે સમજાવો હવે ઇલેક્ટ્રોન રચના વિદ્યાર્થી મિત્રો જે છે બરાબર એ ખાસ અગત્યની છે બરાબર તો ઇલેક્ટ્રોન રચના છે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને બોર્ડની અંદર ઇલેક્ટ્રોન રચના છે એની તમને સમજાવી દઈશ ચાલો બરાબર અહીંયા સુધી